ચૂંટણી પૂરી થઈ અને પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો શરૂ થઈ ગયો છે। માંડવિયાને ઉદ્દેશીને જવાહર ચાવડાના સંદેશાથી ખળભળાટ મચી ગયો છે। મનસુખ માંડવિયાના નિવેદન ઉપર જવાહર ચાવડાએ જબરદસ્ત પલટવાર કર્યો। તેમણે કહ્યું કે મારી ઓળખ ભાજપ નથી, ભાજપના લોકોમાં ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા વાત કરવી હતી। ભાજપે મારી ઓળખ ઉપર પોતાની ઓળખ લગાવી દીધી તેવું જવાહર ચાવડાએ વિડિયો થકી કહ્યું છે। જવાહર ચાવડા નારાજ હોવાથી ઘણા સમયની આ ચર્ચા હતી। જવાહર ચાવડાએ ભાજપ છોડવાના સંકેત પણ આપી દીધા છે। 2022માં અરવિંદ લાડાણીની સામે માણાવદર વિધાનસભા બેઠક ઉપર જવાહર ચાવડાની હાર થઈ હતી। લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા। પેટા ચૂંટણીમાં ભાજપે અરવિંદ લાડાણીને ટિકિટ આપી। 2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાયા પછી સરકારમાં મંત્રી પણ રહ્યા। લોકસભા ચૂંટણી દરમિયાન જવાહર ચાવડા વિદેશમાં હતા। એક સમયે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી બંને મિત્રો હતા। કોંગ્રેસમાં એક સાથે તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું અને બાદમાં જ્યારે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા તો તેમની સામે મેદાનમાં ઉતર્યા કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી। બંને વચ્ચે જંગ થયો। બાદમાં જવાહર ચાવડા જીત્યા અને પછી વિધાનસભાની ચૂંટણી આવી તો તેમની હાર થઈ અરવિંદ લાડાણીની સામે 2022માં। એ પછી અરવિંદ લાડાણીએ કોંગ્રેસ છોડ્યું અને ભાજપમાં જોડાયા। પેટા ચૂંટણી થઈ અને અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી। આ વખતે જવાહર ચાવડાને અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી શકે છે, પણ એવું ન થયું અને અરવિંદ લાડાણીને કદાચ ટિકિટ આપવાની શરતે જ ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાં લીધા। અરવિંદ લાડાણી લડ્યા અને હવે જીત્યા છે પણ ખરા। ધારાસભ્ય છે તેઓ આ વિસ્તારમાંથી। લોકસભાની ચૂંટણીમાં ક્યાંય જવાહર ચાવડા ભાજપનો કે મનસુખ માંડવિયાનો પ્રચાર કરતા જોવા નથી મળ્યા। જિલ્લાની દ્રષ્ટિએ જૂનાગઢ જિલ્લામાં આવે છે માણાવદર વિધાનસભા બેઠક, પણ લોકસભાના વિસ્તારની વાત કરીએ તો પોરબંદર લોકસભા બેઠકમાં માણાવદર વિધાનસભાનો સમાવેશ થાય છે અને ક્યાંય મનસુખ માંડવિયા સાથે પ્રચારમાં પૂર્વ મંત્રી તરીકે કે પૂર્વ ધારાસભ્ય તરીકે જવાહર ચાવડા નથી જોવા મળ્યા। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો। તે ડાક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાક ઝોન ઉઠાઈ ગયો હતો। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી। તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રેહાણને આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો।